કેનેડાની યુવતી ઉપર દુષ્કર્મના મામલામાં પીડિત યુવતીએ સોખડાના હરિપ્રસાદને પત્ર લખ્યો છે। પીડિતાએ સુગનય સ્વામી ઉપર આરોપ મૂકતા લખ્યું છે કે સુગનય દાસે તેને મેસેજ અને ફોન નહીં કરવા જણાવ્યું હતું, જેનો સીધો મતલબ નીકળે છે કે સુગનય દાસે મારો ઉપયોગ કર્યો જ છે। તો પીડિત યુવતીએ પત્રમાં ઘણી બધી ચોંકાવનારી બાબતો લખી છે। આવો જોઈએ શું કહેવું છે પીડિતાનું। એમની સાથે ફરી વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે મારાથી તારા કેસમાં નિકાલ નહીં આવે। એમણે મને મેસેજ કરીને કહ્યું કે હું મારી જિંદગીમાં તને મેસેજ અને ફોન નહીં કરું અને તું પણ મને મેસેજ કે ફોન ના કરીશ। આનો મતલબ એ થયો કે માત્ર મારો ઉપયોગ કરીને ફેંકી દેવાઈ। આજે 6 મહિના થયા। તમારા બધા સેવકોએ મને ગોળ ગોળ ફેરવી છે। મને આજે મરવાનું મન થાય છે, કારણ કે તમારા સાધુએ પંચવર્તમાનનો લોપ કર્યો અને તપાસ કરી તો મને જાણવા મળ્યું કે પંચવર્તમાનના લોપ કરે તો સાધુના કપડામાં ન રહેવાય અને આ મોટામાં મોટું પાપ કહેવાય। આ સાંભળીને મને મરવાનું મન થાય છે ઘણીવાર। આજે હું ઘણી દુઃખી થઈ ગઈ છું, કારણ કે મારી બધા ખરાબ વાત કરે છે। મારી ઇજ્જત ખરાબ થઈ ગઈ છે। હવે જિંદગી જીવવાની ઈચ્છા નથી રહી મને, કારણ કે હું સ્ત્રી છું। મને મરવાનું મન થયા કરે છે, કારણ કે આ બધું થયું એટલે હવે હું કેવી રીતે સંસાર માંડું। તમારા સાધુઓ અને સેવકો મારી સચ્ચી વાત માનતા નથી, એટલે મારો કાગળ લાંબો છે અને મારે પુરાવા કાગળ સાથે જ મૂકવા પડ્યા છે। મને માફી આપશો। મારી પાસે બીજા 2 કાગળ છે। એક સવાલના જવાબ જોઈએ છે, બીજો પ્રાર્થનાનો આ કાગળ છે જેમાં સવાલ પૂછ્યા છે, તેના મહેરબાની કરીને જવાબ આપશો। પ્લીઝ રિટર્ન ધ ફૂલ લેટર।